ઓ શોટ અને જી શોટ ફિમેલ સેક્સ્યુઅલ પ્લેઝરને વધારવા માટે વપરાય છે, જેમાં આપણે પેશન્ટના બ્લડમાંથી પીઆરપી છૂટું પાડીને એને નાની માત્રાની અંદર વજાઇનલ એરિયામાં ઇન્જેક્ટ કરીએ છીએ. પીઆરપી પેશન્ટના બ્લડમાંથી આપણે છૂટું પાડીએ છીએ, જેમાં વધારે સારા પ્રમાણમાં ગ્રોથ ફેક્ટર હોય છે. જે એરિયામાં એને ઇન્સર્ટ કરવામાં આવે છે ત્યાંની એ વાસ્ક્યુલારિટી એટલે કે બ્લડ સપ્લાય વધારે છે, જેથી એરિયાની સેન્સિટિવિટી વધે છે. ઓ શોર્ટમાં આપણે ક્લાઇટોરિસમાં, યુરેથ્રાની આસપાસ અને એન્ટિરિયર વજાઇનલ વોલમાં એને ઇન્જેક્ટ કરીએ છીએ, અને જી શોર્ટમાં બેઝિકલી જી સ્પોટ ઉપર આપણે એને ઇન્જેક્ટ કરીએ છીએ. તો જી શોર્ટ બેઝિકલી ફિલર ઇન્જેક્ટ કરે છે જી સ્પોટમાં, અને જો એ ફિલર અવેલેબલ ન હોય તો આપણે પીઆરપી પણ ઇન્જેક્ટ કરી શકીએ છીએ. તો આ એક ઓફિસ પ્રોસિજર છે જેમાં કોઈ પણ એનેસ્થેશિયા ઇન્જેક્ટ કરવામાં આવતું નથી, જેમાં આપણે નમ્બિંગ ક્રીમ એટલે કે એનેસ્થેશિયાની ક્રીમ ડાયરેક્ટ લોકલ એરિયામાં અપ્લાય કરીએ છીએ. 15 થી 20 મિનિટમાં જ્યારે એની ઇફેક્ટ આવી જાય એટલે આપણે પેશન્ટને ઇન્સ્યુલિન સિરિંજ મારફતે એ ઇન્જેક્ટ કરીએ છીએ. જ્યારે પેશન્ટને વજાઇનલ ડ્રાયનેસ ફીલ થતી હોય, સેક્સ્યુઅલ પ્લેઝર ફીલ ન થતું હોય, ઓર્ગેઝમ ફીલ ન થતું હોય, અથવા બહુ લાંબો સમય ફીલ થતું હોય, જ્યારે યુરિનની લીકેજની પ્રોબ્લેમ હોય ખાંસી ખાવાથી કે જોરથી હસવાથી, તો આવા પેશન્ટની અંદર જી શોટ અને ઓ શોટ બંને ખૂબ ફાયદો કરે છે. તો જનરલી ઓ શોટ કે જી શોટના 3 થી 4,000 રૂપિયા પ્રાઇસ હોય છે, અને જો આને લેઝર ટ્રીટમેન્ટની સાથે એડ કરવામાં આવે તો એના રિઝલ્ટ વધારે સારા હોય છે. લેઝર વજાઇનલ ટાઇટનિંગ સાથે આના ચાર્જીસ લગભગ 7,000 થી 8,000 રૂપિયા પર સિટિંગ હોય છે, અને આવી 3 સિટિંગની મોસ્ટલી રિક્વાયર હોય છે. ઘણા પેશન્ટને એક સિટિંગની અંદર 70 to 80% જેટલું ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે, તો આ પેશન્ટને કદાચ બીજી સિટિંગની ન પણ રિક્વાયરમેન્ટ હોય. આ બંને પ્રોસિજરની ઇફેક્ટ લગભગ 3 થી 6 મહિના સુધી રહે છે.